આગામી રથયાત્રાને લઈને મુખ્યપ્રધાને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે। રાજ્યના ગૃહપ્રધાન સહિત ગૃહ સચિવ એમ.કે. દાસ આ બેઠકની અંદર હાજર રહેશે। રાજ્યના પોલીસ વડા અને અમદાવાદના પોલીસ કમિશનર આ બેઠકની અંદર હાજર રહેવાના છે। બેઠકમાં રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા મુદ્દે સમીક્ષા કરવામાં આવશે। તો આગામી રથયાત્રા એક અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમ રહેવાનો છે અને એ તબક્કે રથયાત્રાની સુરક્ષા આયોજન આ તમામ બાબતોને લઈને આ બેઠકનું આયોજન મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું અને આ બેઠકની અંદર મુખ્યપ્રધાને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરશે અને રથયાત્રાને લઈને સુરક્ષાને લઈને શું તૈયારીઓ કરવામાં આવી છે અને સુરક્ષાને લઈને આ વખતે કઈ બાબતો નવી જોવા મળી રહી છે આ તમામ બાબતો અત્યંત મહત્વપૂર્ણ રહેશે। રાજ્યના પોલીસ વડા અને અમદાવાદના પોલીસ કમિશનર પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે। સુરક્ષા વ્યવસ્થા એ મુખ્ય મુદ્દો છે કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે જનમેદની એકત્ર થતી હોય એવે તબક્કે તેમની સુરક્ષા એક અત્યંત જરૂરી બની જતી હોય છે। એવે તબક્કે આ વખતે કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે નવું ઉમેરણ શું હોઈ શકે આ રથયાત્રાની સુરક્ષાને લઈને તે તમામ બાબતોને લઈને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આગામી સમયની અંદર રથયાત્રા છે અને તેની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો હશે અને તેને લઈને આ બેઠકનું આયોજન છે। કોણ કોણ ઉપસ્થિત છે અને આ વખતે કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ આ ચર્ચાની એરણ પર રહેશે? કિંજલ જી બિલકુલ જયેશ, રથયાત્રાની વાત કરવામાં આવે તો 3 દિવસ જ બાકી છે રથયાત્રાને। ત્યારે રથયાત્રા જ્યારે કહી શકાય કે ભગવાન જગન્નાથની નગરચર્યા નીકળતા હોય છે, ખાસ કરીને અમદાવાદમાં જે જૂનું અમદાવાદ છે એ આખો રૂટ હોય છે, કેટલાક પણ છે પેટ્રોલિંગ છે તે થતું હોય છે। તે 12 વાગે બોલાવી છે કે જેમાં રાજ્યના ડીજી સહિત જે કહી શકાય કે તમામ જે આઈપીએસ પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તે ઉપસ્થિત છે। અમદાવાદના સીપી, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઉપસ્થિત છે। રાજ્યના ગૃહપ્રધાન જે છે હર્ષ સંઘવી, ગૃહ સચિવ સહિતના તમામ જે અધિકારીઓ છે તે ઉપસ્થિત છે। ખાસ કરીને રથયાત્રાની અંદર ડિજિટલ માધ્યમથી પણ એક આખું જે સર્વેલન્સ છે તે થઈ શકે, પેટ્રોલિંગ થઈ શકે, રૂટ ઉપર કોઈ પણ પ્રકારનું કહી શકાય કે કોઈ પણ અણબનાવ ન બને, શાંતિપૂર્વક રથયાત્રા નીકળે તેની માટેનો જે પોલીસ એક્શન પ્લાન છે, પોલીસ સાથે કેટલાક દર વખતે જે એનજીઓ હોય છે, સ્વયંસેવકો હોય છે તે સંકળાતા હોય છે, તો સમગ્ર જે એક્શન પ્લાન છે તેને લઈને આજે મુખ્યપ્રધાન છે તે રિવ્યુ કરી રહ્યા છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સુરક્ષાને લઈને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। હજારોની સંખ્યામાં જ્યારે લોકો રથયાત્રામાં દર્શનાર્થે ઉમટતા હોય છે ત્યારે તેમની સુરક્ષાને લઈને આ બેઠકમાં ચર્ચા કરાશે।